ડાયાબિટીસ વાળા દર્દીઓને પણ પિત્તાશયની પથરી થઈ શકે છે. પિત્તાશયમાં પથરી થવાના મુખ્ય કારણો શું છે? પિત્ત કે જે ખોરાક પચાવવામાં મદદ કરે છે તેમાં કોલેસ્ટ્રોલ, બિલિરુબિન અને કેલ્શિયમની માત્રા વધી જવાના કારણે પિત્તાશયમાં પથરી થાય છે, જેને મુખ્યત્વે કોલેસ્ટ્રોલ સ્ટોન કહેવામાં આવે છે. વધારે પડતા વજનના કારણે શરીર વધારે કોલેસ્ટ્રોલ બનાવે છે. વધારે પડતી સ્થૂળતાના કારણે મોટા ભાગે વધારે વજનવાળા લોકોમાં પિત્તાશયની પથરી થવાના ચાન્સ વધારે છે, ખાસ કરીને સ્ત્રીઓમાં. એ જ રીતે જ્યારે વધારે વજનવાળી વ્યક્તિ ઝડપથી વજન ઉતારે છે ત્યારે પણ પિત્તાશયમાં પથરી થવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે. પ્રેગ્નન્સીમાં પણ પિત્તાશયમાં પથરી થઈ શકે છે અને ડાયાબિટીસવાળા દર્દીઓને પણ પિત્તાશયની પથરી થઈ શકે છે, ખાસ કરીને સ્ત્રીઓમાં. વારસામાં કે જેનેટિક પ્રોબ્લેમના કારણે પણ પિત્તાશયમાં પથરી થઈ શકે છે અથવા તો થવાના ચાન્સ ખૂબ જ વધારે હોય છે. સ્ત્રીઓમાં ખાસ કરીને હોર્મોનની દવાઓ અથવા તો ગર્ભનિરોધક ગોળીઓ અને ડાયાબિટીસની દવાઓ લેવાથી પિત્તાશયમાં પથરી થઈ શકે છે. આ ઉપરાંત લાંબા સમયના ઉપવાસ કરવાથી પણ પિત્તાશયમાં પથરી થઈ શકે છે. ક્યારેક બાળકોમાં લોહીના રોગો હોવાના કારણે પિત્ત બનવું જોઈએ એની ક્વોલિટી ખરાબ થાય છે, એના કારણે પિત્તાશયમાં પથરી થઈ શકે છે. લીવરના પ્રોબ્લેમના લીધે પણ પિત્તાશયમાં પથરી થઈ શકે છે અને ખાસ કરીને પિત્તાશયની પથરી મુખ્યત્વે સ્ત્રીઓમાં જોવા મળે છે. પરંતુ જ્યારે એ પથરી પુરુષોમાં થાય ત્યારે એ પથરીના કારણે તકલીફ થવાય અથવા તો બીજી કોમ્પ્લિકેશન થવાના ચાન્સ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે છે. આ પિત્તાશયની પથરીના મુખ્ય 10 કારણો છે.